વરસાદનું કામ છે ને માણસ જેવું થઈ ગયું છે. નીચે બેઠો હતો ને તો એવું મસ્ત વાતાવરણ હતું, એવો મસ્ત પવન આવતો હતો. થયું કે ઉપર આવું, ઘડીક ટેરેસ પર ચાલું, વાતાવરણનો લુફ્ત ઉઠાવું. પણ જેવો જ ઉપર આવ્યો ને, વાદળા ગયા સાઈડમાં ને સૂરજ દાદા દેખાઈ ગયા. શું લેલા મેરી વાતો કરે છે કે વાદળાની વાતો કરે છે? અરે કઈ નહીં હવે પપ્પા, જો ને આ નીચે બેઠો હતો ને તો મસ્ત એવું વાતાવરણ થયું હતું ને કે હમણાં વરસાદ આવશે. તો મને થયું કે ઘડીક ઉપર જાવ, ઠંડો પવન ખાવ અને ટેરેસ ઉપર ચાલુ. પણ જેવો ઉપર આવ્યો ને તો વાદળા જ ગાયબ થઈ ગયા અને આ તડકો આવવા માંડ્યો. એટલે તને આ તડકો એટલે આવવા મળે તો કામે કરે, નોકરી કરે જવા. કેમ ભૂલી જાવ છો? આજે છે ને મારે બીજી જગ્યાએ જવાનું છે, મતલબ મીટિંગ માટે બહાર જવાનું છે, તો થોડું લેટ જવાનું છે. કીધું જ હતું કાલ સાંજે કે કાલે છે ને મારે થોડું લેટ જવાનું છે, પણ નહીં, તમને તો ક્યાં ક્યાં યાદ જ રહી છે. એલા ભાઈ સવાર પડે ને કે બધું ભૂલાઈ જાય. હવે છે ને બહુ હૈયા નથી રહેતું. હૈયે નો રહી ને તો થોડુંક બદામ ખાવાનું ચાલુ રાખો, એટલે છે ને તમારું મગજ એકદમ શાર્પ ચાલે. બદામ ખાવાનું ચાલુ રાખો તો મગજ શાંત ચાલે. અને જો હું બદામ ખાવ તો પછી તારી માનો મગજ તેજ મને હાલવા. બધી વસ્તુના સમાધાન છે મારી પાસે, પણ એક આ મારા મમ્મીનું સમાધાન છે ને કોઈ દિવસ હતું નહીં, છે નહીં, કોઈ દિવસ થવાનું પણ નથી. અરે આ પણ તારી મમ્મી હતી ને ત્યારની હું વાત કરું છું. અત્યારે તો જો મારે ભૂલાઈ ગયું કે નહીં પાછું. મને એમ થાય કે હજી તારી મમ્મી હયાત જ છે એવું જ લાગે. બોલ આ એટલા વર્ષ થયા વહી ગયા. તો એમાં એવું છે ને કે તમારો અને મારા મમ્મીનો પ્રેમ જ એવો હતો. ભલે દિવસમાં 5 વાર ઝઘડી લેતા, પણ પ્રેમ સારો હતો. અને અત્યારના જોવાની આ છે ને બધા ઝઘડે ને પછી ક્યારે સમાધાન થાય ને એનું કાંઈ નક્કી નહીં. અમારે તો કેવું હતું ખબર છે, બાજા હોય સાંજે એક. હા, એ વાત તમારા સંબંધની એકદમ સાચી છે. હા પપ્પા, એ બધી વાત તો ઠીક છે, પણ તમે ઉપર શું કામ આવ્યા? મારું તો સમજાણું કે આ વરસાદ આવવાનો હતો એટલે મને મન થયું કે ઉપર ઘડીક જાવ. મેં તને કીધું નહીં? હા, સાંજનું સવાર થઈ જાય ભૂલાઈ જાય, સવારનું આ કલાક થઈ જાય ભૂલાઈ ગયું. હું તારી પાસે આવ્યો હતો કામે. કયા કામે? તારે હાહુ આવ્યા છે તો 2 દિવસ રોકાવાના છે. એટલે મારા સાસુ આવ્યા છે, 2 દિવસ રોકાવાના છે, તો ભલે ને રોકાતા, એનું એ ઘર જ છે ને આ. અરે પણ રોકાય એનો વાંધો નહીં, તું પણ એકાદી રજા લઈ લે અને પછી તારી હાહુ વારી રે. જો પપ્પા, મારા સાસુ અહીંયા આવ્યા ને કઈ વાંધો નહીં, એ અહીંયા રોકાય 2 દિવસ શું મહિનો રોકાય તોય વાંધો નહીં. પણ હવે મારે રજા લેવાની શું જરૂર છે? એની દીકરીને મળવા આવ્યા છે, તમારી સાથે થોડોક સમય વિતાવશે અને એની દીકરીને લઈને ફરવા નીકળી જશે. હું દિવસ દરમિયાન ભલે ને ઓફિસે જાઉં, રાત્રે મળી લઈશ, વાતો કરી લઈશ, વાત થાય પૂરી. અરે પછી નકર એને એમ થાય કે મારા જમાઈએ મને માન જ ન આપ્યું, મારો જમાઈ તો એકલો કામ ઢોસ છે. જો પપ્પા, હવે આમાં માન આપવું ન આપવું એની તો વાત જ ઊભી નથી થતી. હવે એવું થોડું છે કે મારા સાસુ કે મારા સસરા કે ગમે એ વ્યક્તિ અહીંયા આવે, મારા મતલબ આ સ્વીટીના પિયરનું, તો મારે રજા પાડવી જરૂરી છે? જરૂરી તો નથી, પણ આ તો મને એમ થયું કે ભાઈ સાહુ જમાય હારી રહ્યો તો હારી. સ્વીટી ને ખોટું લાગે કે ભાઈ મારી મમ્મી આવ્યા છે, સાગરે રજા ન રાખી, મારી મમ્મીને ટાઈમ ન આપ્યો, મારી મમ્મી એની વાત ન કરી. અરે એવું નથી પપ્પા, તમને તો ખબર જ છે ને કે આ નોકરી ધંધાવાળા વ્યક્તિનું કેવું કામ છે કે સમયસર જો ના જાય, વધારે પડતી રજા પાડે ને તો હાથમાંથી કામ જતું રહે. અને હમણાં માર્કેટમાં કેટલી મંદી છે, અને આવા માહોલમાં જો વધારે પડતી રજા હું પાડીશ ને તો પછી હંમેશા માટે ઘેરે જ બેસી જઈશ. એ વાત તારી 100% છે. કાંઈ નહીં, હાલ ને ભાઈ મહેમાનને એમ હાસવી લેશું અને તું તારો ધંધો હાસે. હા, અને જો સટાય એવું લાગે તો પછી કંઈક વિચારશું. અને એ વાત તારી બરાબર છે. તો સ્વીટી નહીં કહેજે હો, થોડુંક એની મમ્મીનું ધ્યાન રાખે. નકર કહે કે જમાઈ ધ્યાન નથી દેતા, દીકરી ધ્યાન નથી દેતા, વેવાય ધ્યાન નથી દેતા, તો બધા રિહાઈને વયા હતા. અરે કોઈ ધ્યાન દે કે ન દે, પણ એની દીકરી તો ધ્યાન દેવાની જ છે ને, કારણ કે એની માં છે. એ વાત અને ભાઈનું કેમ હાલે છે કામકાજ? ખબર તને કઈ? મેં તો હમણાં પૂછ્યું નથી. બીજી તો કઈ વાત થઈ નથી, કારણ કે મારો અને એનો ટાઈમિંગ જ એવો છે ને કે મેચ થતો જ નથી. હા, જ્યારે મારે ઓફિસે જવાનું થાય ને ત્યાં તો એ સૂતા હોય, અને જ્યારે હું આવું ને એ પહેલા આવીને એ સૂઈ છે.
એટલે હા એમ ભેગું નથી થતું આમ એટલી ખબર છે કે સારું ચાલે છે કઈ વાંધો નથી તો સારું ભાઈ, બે ભાઈમાંથી એકને સારું હોય ને તોય સારું. હા કેમ નહીં અને એમાંય સારી વાત તો એ છે કે બે ભાઈ નોખા નોખા ધંધામાં, એટલે એકાદા ધંધામાં મંદી હોય ને તો એકાદા આપણે ઘર આગ્યા કરે. એ વાત તો છે જ એ તો પપ્પા અમે તમારી શિખામણ ઉપર જ ચાલીએ છીએ કે જિંદગીમાં બધા વ્યક્તિએ એક ધંધો પકડીને ના ચાલવું જોઈએ કારણ કે જો એ ધંધામાં મંદી આવીને તો તમારા ઘરનું આ જે પલડું છે ને ક્યારે પડી જાય ને એ જ ખબર ના રહે પણ જો બે વ્યક્તિ હોય ઘરમાં કમાવા વાળા અને બે અલગ અલગ ધંધામાં હોય ને તો એકમાં મંદી આવે ને તો બીજો પોતાના ઘરને સંભાળી લે કે રાજ કરી આવું પગે લાગવા લાગે, મળ્યા કે મળ્યા જ નથી. હાજી મેળો નથી કે દાદા પગે લાગજે પાછું જઈને તરત. હા હવે આ બધું બહુ નવું નીકળતું જાય છે હાશ તો ઘડીક વાડામાં જાઓ. અહીંયા ભીનું કાં છે? હે ભગવાન પડું નહીં. અરે વાહ હા જય શ્રી કૃષ્ણ સસુમા એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો મજામાં હા હું મજામાં આ છું. તમે આમ ક્યાં જાઓ છો એ છે ને આ બાથરૂમમાં જ નીકળે ને તો ટુવાલ હુકાવા પણ જો ટુવાલ પાછો અંદર રહી ગયો તો જાતી જ તીન તમે આવ્યા. મને પણ એવું લાગે છે કે તમને ખબર હતી કે હું અહીંયા છું ને તમે મને મળવા આવતા હતા એવું કેમ મને લાગે છે લે હવે આમે મળ્યા તો મળી જ લઉં ને. કેમ છો તમે? બસ હું તો એકદમ સારો છું તમે કયો તમારી તબિયત કેવી છે હવે જવા દ્યો ને હું વાત કરવી. મારા ઘરે હું પડી ગઈ હતી. કેવી રીતે અરે પડી તો ગઈ ઈ લપસી ગઈ. હા? લપસી તો ગઈ ના જે પગમાં વાઈ ગયું છે તો આખું બધું ઘૂંટીને બધું હોજીને હાવ દડા જેવું થઈ ગયું. અરે પણ સાસુમાં હવે આ ઉંમરે આખા ઘરમાં હડિયા પાટી કરો તો શું થવાનું આવું જ થવાનું ને એ વાત હડિયા પાટીની નથી બેટા. તો એ હું ત્યાંય છે ને જેમ અહીંયા કામ કરું છું હા નાઈને બહાર હાથ પગ ધોઈને બહાર નીકળી એમ ન્યાય છે ને હજી તો નાઈને બહાર નીકળું જ છું અને વરસાદનું ઝાપટું આવ્યું અને એમાં જે મારો પગ પડ્યો ને છે હું પડીશું. હે ભગવાન ઊભું થવાય નહીં. મને ખબર છે શું થયું હશે હકીકતમાં એવું થયું હશે કે તમે આ બાથરૂમમાંથી બહાર નીકળ્યા ટેરેસ પર કપડાં સુકવ્યા હશે અને અચાનક વરસાદ આવ્યો એટલે તમે ગભરાઈ ગયા કે હું કપડાં નહીં લઉં તો કપડાં પલળી જશે. અરે પલળવા દેવાય આ તમે પડી ગયા તો તમે કપડાં પલળી ગયા ને તો બપોર પછી પણ સુકાઈ જાત તમે સુકાશો હવે સારા થશો હવે અરે કુમાર એવું જોઈ બાયુને તો એ હટ ઝટ જો ન લેવા જાવ તો એક તો આ ચોમાસું ઝટ કપડાં હુકાય નહીં અને માંડ હજી તો વાવઠ્યા જ તા અને વરસાદનું ઝાપટું પડ્યું. મેં કીધું લાવ ઝટ લઈ લઉં અને હું લેવા ગઈ ને જે હું પડીશું અને અહીંયા છે ને તમારા ઘરની નજીક કોઈ કોલા વય જ છે તો મેં કીધું લાવ બતાવી દઉં. નહીં બતાવતા હું તો સાચી સલાહ આપું છું પછી તમારે બતાવવાની ઈચ્છા હોય તો બતાવી દેજો કારણ કે એ અમારા વૈદ એવા છે ને દુખાવો તો બધા સારા કરી દે પણ જે એની પાસે દુખાવા સારા કરવા ગયા છે ને એ લોકોને 7 પેઢી યાદ આવી ગઈ. અરે માડી એવું થાય છે? હા આ તો છે ને મેં કીધું હાવ એકલા તો મારાથી જવાય નહીં તો લાવ આને સ્વીટીને મળતી જાઓ અને તમને મળતી જાઓ અને પછી વૈદને ત્યાં જાઓ પણ હવે તમે ના પાડો છો પણ બીજો તો કોઈ વૈદ છે નહીં એટલે મારે ત્યાં તો જવું જ પડશે. એના કરતા એવું કરો ને તમારા પગમાં શું છે મરડ જેવું થઈ ગયું છે ઘૂંટીમાં આ તો હાથ પડી લગાડી દેજો એટલે વાત સાહેબ પૂરી. એ શું આવે? અરે આવડી એવી પડીકી આવે એમાં લેપ આવે એ લેપ ઘૂંટી અને પગમાં લગાડી દેવાનો અને માથે રૂ લગાડી દેવાનો એટલે રેડી. પણ મારી વાત સાંભળો મારા દીકરો ને વહુ તો બેવ નોકરીએ જાય એટલે ઘરે કોણ હોય અને મને લગાડી કોણ દે? એ તો હાથે લાગી જાય એમાં કઈ બહુ લાંબી મહેનત નથી. એ જે પાવડર આવે ને એમાં પાણી નાખીને હલાવી અને પગે લગાડી દેવાનો અને હારે થોડું રૂ હોય ને એ ચોટાડી દેવાનું. એવું છે? બસ એનાથી સારું થઈ જાય? હાવ એટલે હાવ સારું થઈ જાય. લે તો તમે કા મને આપ તમે તો ક્યાંથી કયો પણ મને આની ખબર જ નહોતી. લ્યો એટલે તો મેં તમને જણાવ્યું ને કે તમે આવું કરશો ને એટલે તમારો પગ છે ને હાવ વયો જાય મતલબ સારું થઈ જાય એમ. મેં કીધું આ તોડવાની વાત ન કરતા હો. એવું થોડું થાય અને હું તમારો જમાઈ છું એટલે કે તમારો દીકરો પોતાનો દીકરો બા માટે આવું કરે કોઈ દિવસ ન કરે પણ આજકાલ છે ને
જમાઈ હોય કે દીકરા હોય, મા માટે હું વિચારતા હોય ને એ કાંઈ નક્કી નહીં. અરે ના ના, હું એવો નથી, તમે તાર ઉપાધિ ન કરતા. પણ હવે જો અહીં સુધી આવીશું ને તો એકવાર વૈદને બતાવી તો દઉં મરડ છે કે હાડકું તૂટ્યું છે કે હું છે. અને જો ઈ એમ કહે ને કે હાડકું નથી તૂટ્યું ને ખાલી મરડ આવી છે તો પછી તમે કીધું ને એ પડી હું લગાવી લઈશ ભીનું કરીને. સારું, તો તમારે જાવું જ છે તો જઈ આવો, અનુભવ કરી આવો, પછી કહેતા નહીં કે તમારા જમાઈએ કીધું નહીં. ના ભાઈ ના. હાલો હવે તમ તારે શાંતિથી બેસો, મારે થોડું કામ છે ને તો હું જરાક બહાર આટો મારતો. હા પણ જમાઈ, હા, હજી એક વાત તો મારે કેવી જ હતી. હજી હું રહી ગયું? એ જો અહીં આવીશું ને હા, તો મારે છે ને ગામમાં બજારે જવું છે. અને જો સ્વીટીને જ કાંઈ ગાડી આવડતી નથી, તમને આવડે છે અરે તો હું અહીંયા હાંજ સુધી રહું, તો તમે જ્યારે આવો તો મને બજારે લઈ જાઓ. તો આવીશું તો પછી થોડું થોડું લેતી જાવ. અરે પણ બા, મારી વાટે હું કામ તમારે રહેવું છે? મારું થોડું કાંઈ નક્કી હોય, નીટું ન હોય મારું. એના કરતાં તમે છે ને સ્વીટીને લઈ રિક્ષા બાંધી અને જતા રહેજો. તમે તારે જે લેવું હોય ને હંધુય લઈ લેજો. એટલે આ રિક્ષાવાળાઓના ઠેકાણા નહીં. જો વચ્ચે એણે રોદા લેવડાવ્યા ને તો પછી એક તો દુખે જ છે, ઊભું નથી રહેવાતું. આ તમારી પાસે ઊભી છું ને તોય પગમાં લપકારા મારે છે. અરે પણ બા, આ જ્યાં રિક્ષાવાળો હાકે ને ત્યાં જ મારી ગાડી હાલવાની. એટલે રોડમાં જો રોદા હોય, એમાં ખાડા હોય તો એ તો મારી ગાડીમાંય લાગે, રિક્ષામાંય લાગે ને કદાચ ને મોટી 4 વ્હીલ હોય ને તો એમાંય લાગે તો ખરા જ. મારી વાત સાંભળો. હા. બહુ બોલો છો હો તમે, મારી વાત ન સાંભળતા. એ હું તમારી હાવું રહી, હા, એ તો પાક્કું. તમારી ગાડી મને લઈ જાઓ હા. અને તમને એ ખબર છે કે મને પગમાં વાગ્યું છે એટલે તમે ધીમે ધીમે હકારો. અને ઓલો રિક્ષાવાળાને થોડા કોઈ સગા થતા હોય એટલે એ તો એ જાય ભાગ્યો જાય ભાગ્યો. મારે એને કેવું હું? વાંધો નહીં, તમે બહુ બધું બોલો છો, પણ હવે હું શું કહું કે હું જેમ બને એમ જલ્દી આવી જઈશ ને પછી તમને લઈ જઈશ. વાંધો નહીં ને? ભૂલતા નહીં. નહીં અને વહેલા આવજો જરા. હા, હવે એટલે દી હાથમે પાછી હું વહી જાઉં. તમે મને જવા દેશો તો હું પાછો આવીશ ને એ મોડું હારું થાય. હારું હારું હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, એ આમ હા. થોડી થોડી તૂટતા ફૂટતા નહીં. એ હો, હાલ મારે ટુવાલ તો લઈ આવું. બેટા ઘરમાં રંગ રોગાન કરાવ્યું છે? કેવું સારું લાગે છે હવે? કાંઈ રંગ રોગાન નથી કરાયું. હા, કેટલા ટાઈમ પહેલા કરાયું તો 6 મહિના થઈ ગયા. હા તો મને આવ્યા ને 8 મહિના થયા. એટલે હું આવી હતી ત્યારે નહોતું. અત્યારે જો કરાવી લીધા પછી ક્યાં હું આવીશ છું. અને હવે આવ્યા જ છો ને તો રોકાય જ જવાનું છે. મને બહુ મજા આવશે. ના રે, દીકરીના ઘરે કઈ જાજુ થોડું રોકાવાય. પછી આ લોકો હું મનમાં વિચારે ઈ જે વિચારે ઈ. સ્વીટીનમાં આવીને અહીં રોકાઈ જાય. દીકરીને ઘરે છે ને કામથી જવાય અને જાજુ રોકાવાય નહીં. એક મિનિટ, શું બોલ્યા તમે? કામથી અવાય? તમે કામથી આવ્યા છો? હા, કામથી જ આવીશું. શું થયું? કઈ તકલીફ તો નથી પડી ને? તકલીફ તો પડી જ છે એટલે તો આવીશું. હા, ક્યાં દુખે છે? શું થયું તમને? હા, તબિયતનું ધ્યાન રાખતા હોય તો કેટલી વખત સમજાવ્યું છે. બસ મારા ત્યાંથી આવી ગયા પછી તમે તમારી બીપીની દવાઈ ટાઈમે લેતા નહીં હોય. બસ બધાય સવાલ થઈ ગયા. હવે પહેલો જવાબ એનો દેવો મારે. આટલા બધા સવાલ કર્યા તો એમાં હું શું કહું તને? બીપીની દવાનું કયો પહેલા. ઈ બધી હાલે જ છે દવાઓ. આ તો હું એમ કહું, આ વચ્ચે તે નહોતું કીધું કે તારા હરા પડી ગયા તા અને એને પગમાં હોજો આવી ગયો તો અને પછી તમે કોને કોક વૈદ્યને બતાવ્યું હતું તો એનાથી સારું થઈ ગયું. તો આ છે ને આજે 5-7 દાડા પહેલાં હું પડી ગઈ હતી જો અને આ પગમાં વાગ્યું છે જો, એટલે તો મોજું પહેરી રાખ્યું છે. હોજો આવી ગયો છે તો મળતો નથી. મેં કીધું લાવ તાર ઘેરે આવું અને પૂછું કે ઈ કોણ વૈદ્ય હતા, તમારે જાવું છે. બા, તો આવી રીતના પગમાં આટલો હોજો હતો ને એવું તો મને કહેવાય ને. તમારા જમાઈને ન મોકલે જ લેવા, સ્પેશિયલ ગાડી લઈને લઈ જાત તમને. મને હું ખબર કે વૈદ્ય તું છે. હા હો, એડ્રેસ દઈ દઈશ, પણ અત્યારે કઈ જવાનું નથી. હો ને, ત્યાં રોકાવાનું છે. એમાંય વાગ્યું છે તો હમણાં નહીં, હાંજે જાજો. બસ આખો દી રોકાવ, હાંજે જતા રહેજો. અરે જેટલી વહેલી જાવ ને તો વહેલી દવા થાય તો મને વહેલું સારું થતું જાય કે નહીં. પણ હવે ઈ બધી વાત છોડ ને, ઈ તો સારું થવાનું છે, થશે. તારા ઘરમાં કેમ છે હંધુઈ? જો કેવું દેખાય છે? મસ્ત ને? ઘર તો રંગ રોગાન વાળું દેખાય છે, પણ હમણાં તો કઈ નવું લીધું કે નહીં કે હજી એનું ઈ જ હાલે છે? આ જ છે. નવું શું લઉં? હાવ ડોબી છે તું. કેમ? અત્યારે જેઠાણી પાસે કેટલું છે? મને નથી ખબર.
હું નથી ખબર. આ 8 મહિના કેડે આવી હતી તો ત્યારે તો તે કીધું હતું કે મારી જેઠાણીની પાસે 15 તોલા હોનું છે. હા તે 10 તોલા મારી પાસે છે. 10 જ તોલા છે એમ કહેવાય. લ્યો 10 તોલા તે મારી પાસે છે, 5 તોલા ઓછું છે તારી પાસે. બા એક વાત કહું હે, અમારા જેઠાણી છે ને એને ઈ બધું સોનું એના પિયરેથી આવ્યું છે, અહીંથી નથી, સાસરીમાંથી નથી દીધું. એના પિયરથી આવ્યો હોય કે હારીમાંથી આવ્યો હોય, અત્યારે તો એની પાસે 15 તોલા છે કે નથી, તો તારે તારા ઘરવાળાને સમયને કહેવાય કે મને થોડું થોડું કરાવી દો ને. એમ કરતાં કરતાં તારી પાસે 15-20 તોલા થઈ જાય. બીજું કાંઈ નહીં. આ કાલ સવારે નાનું થાય ને તો પછી એ બધું ભેગું કરવું પડે કે ન કરવું પડે? હા પણ એ વિશે મેં હજી કઈ વિચાર્યું નથી. વિચારો વિચારો, આમ ને આમ ઉંમર વહી જાય, ક્યારે વિચારશો? અને ધીમે ધીમે બધું ભેગું કરવામાં આ તારી જેઠાણી રોજ નવી નવી હાડીઓ પહેરે અને રોજ નવી નવી હાડીઓ પહેરીને બહાર આંટા મારવા જાય, અને તું આ જે તને આપી હતી એની એ હાડીઓ પહેરસ તું હજી. હા બા એ વાત તો તમારી સાચી છે હો. મારી જેઠાણી ખરીદી તો બહુ કરે છે. અત્યાર સુધી છે ને આ વિશે મેં ધ્યાન ન દીધું, પણ હવે લાગે છે ધ્યાન દેવું પડશે. દેવું જ પડે ને. એ તારી જેઠાણી છે ને હોશિયાર છે અને તું રહે હાવ ભોળી ભટાક. પણ આપણે છે ને હા મને સંતોષ છે, આટલું છે તો બહુ છે, આટલું છે તો બહુ છે. ના ના, કાલનો વિચાર કરવાનો. જેટલું હશે ને એટલું તમને જ કામ આવવાનું છે. ન કરે નારાયણ, અને કાલ તમારે પેટ દીકરી આવે તો આ હોનું કપડાં જેટલા હશે ને એ બધા એના માટે કામ આવે. એ તું વિચારતી કાં નથી? હા બા આવી તો લાંબી મારી બુદ્ધિ જ ન હાલી. તમારી વાત સાચી છે, હાવ ભોળી છું. કાંઈ નહીં, પણ હવે તમે જુઓ ને, હા સોનું તો ગમે તેમ કરીને કઢાવીશ ને, ખરીદી કરાવીશ, અને મારી દીકરી આવે કે દીકરો જે આવે એ, પણ ભેગું તો હું બધું કરી જ લઈશ. આ પાછી એટલી સબરાકી નહીં કરવાની. એ છે ને સમય જ્યારે મૂડમાં હોય, હસી હસીને વાત કરતા હોય ત્યારે ધીરે રહીને ટપકું મૂકી દેવાનું કે જુઓ ને આ મારી પાસે ક્યાં ઝાઝું સોનું છે અને આ એકનું એક હું વર્ષોથી પહેરું છું, તો મને કંઈક નવું લઈ દો ને. ગામમાં કેવી નવી નવી ડિઝાઇનો આવે છે. તો જો જમાઈ એમ કે સારું આ ભંગાવીને નવું કરે, ના ના આ તો મને ગમે જ છે ને, આ તો હું ઘરમાં પહેરું છું. હવે નવી ડિઝાઇન આવી છે ને એમાંથી મને થોડુંક લઈ દો ને. અને બહુ ઝાઝી છે ને લપ ન કરાય. કોક દી કહેવાનું વીંટી લઈ દો, કોક દી સેન લઈ દો, આ બુટ્ટી લઈ દો. એ નાનું નાનું તું વસાવીશ ને તો એ જોજે તું 1-2 વર્ષમાં તો તું બીજું 3-4 તોલા તો ભેગું કરી જ લઈશ. એકદમ સાચી વાત. અને તમે આ જમાઈની વાત કરો ને, મૂડમાં, ઈ મૂડમાં જ હોય. હું એની સામે હોય ને એટલે ઈ મૂડમાં જ હોય. તમને શું ખબર હોય? એ વાત સાચી, પણ એ ઓફિસેથી આવતા હોય કંઈ કેટલાય ને યારે માથા જીક્યા હોય એટલે જરાક આમ સા પાણી પીવડાવી, એને જે ભાવતું હોય ને એ બનાવીને તે દી ખવડાવવાનું, અને પછી પાસે બેહીને ધીમે રહીને ડબકું મૂકી દેવાનું. સારું, કાંઈ વાંધો નહીં. એક કામ કરો, તમારે વેદ પાસે જવું છે ને, અહીંયાથી 2 ગલી છોડીને જ હાલો, હું તમને લઈ જાઉં. હલાશે નહીં જાજુ, હું આવી રિક્ષામાં. એવું? હા તો એક કામ કરો, થોડીક વાર બેસો, ચા નાસ્તો કરીએ. તમારા જમાઈ આવે ને એટલે તમને મૂકી જાય. બસ એમ કે ને ચા નાસ્તો કરાવે, હાલ કરાવ. નાસ્તામાં શું કરાવે? બટેટા પૌવા. ઈ નથ ખાવા. થેપલા બનાવ મેથીની ભાજીના, મને તો ઈ ભાવે ગરમ ગરમ. મેથી નથી ઘરમાં, કોબીના બનાવી દઉં છું. હવે ન બોલતા, હા પાડી દો. હા પાડો. સે બનાવે ઈ પેટમાં નાખવું છે ને. લાવું હો. હવે જો મારી છોકરી છે ને બધી વાતમાં ભોળી બહુ પડે, પણ હવે હું એક નાની નાની વસ્તુઓ કરાવીને એની પાસે સોનું ભેગું કરાવી દઈ. આ શું છે? ઓ બા, તમે પણ નવરા નવરા આવી રીલ જ જોતા હોય. પણ તને હસવું આવે છે? એ મને હસવું આવે છે. આમાં તે વાંચ્યો ને કે નથી વાંચ્યો? આમનો હસે છે. વાંચ્યું અને જોયું પણ. જોક્સ કેવો હતો ખબર તને? એક પત્નીએ એના પતિને કીધું કે આજે સાંજે છે ને મારા સપનામાં ભૂત આવ્યું હતું. એટલે એને શું કામ કીધું ખબર? કે નહીં કે આ મારો ઘરવાળો બીજે છે એમ, અને મને એવું પૂછે ઘરે ભૂત આવ્યું હતું. મેં
એટલા માટે દાંત કાઢ્યા કે એના ઘરવાળા એને એટલે એવો જવાબ આપ્યો કે તારા સપનામાં ભૂત આવ્યું હતું તો એણે એવું કીધું કે જો એ તારા ભાઈઓને બધું તું જાણે હું ન જાણું. ઉભા રહો તો. આ હું શું કરવા તમારી યારે હસું છું? હવે મને જોક સમજાણો. વિજય આવું ના હોય યાર સાવ. અરે એ બિચારી તો એમ કહેતી હતી કે મારા સપનામાં ભૂત આવ્યું હતું અને હું છે ને બી ગઈ અને ઘરવાળો એને કહે કે તું તારા ભાઈઓથી બી ગઈ. જાઓ ને હવે. આવા હળેલા જોક્સ લઈને આવો છો. બીજું કઈ કામ ધંધો નથી તમારી પાસે? અરે મારી ડિયર વાઈફ, Dear આ તો wife. તું છે ને આમને ઉદાસ બેઠી હતી ને એટલે મને એમ થયું કે હું તને કહેતો જોક્સ સંભળાવું. હું ઉદાસ નથી તો. બેઠી. હું શું કહું છું, આ મારી ફ્રેન્ડના ઘરે જવાનું હતું કે નહીં આપણે એ કેન્સલ રાખ્યું છે એટલે કેમ? એટલા માટે કે આ સ્વીટીના મમ્મી ઘરે આવ્યા છે. હવે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે બહાર જતા રહીએ તો એને કેવું લાગે? ખોટું લાગી જાય એટલા માટે. આપણે બહાર જઈએ હમ, તો હવે હમ. સ્વીટીના મમ્મી આવે છે તો પછી એમાં એને શા માટે ખોટું લાગે? એને ઘરે રહેવાનું હોય, આપણે તો બહાર જઈએ તો એમને શું ફરક પડવાનો? લે, આપણે જેઠ જેઠાણી છીએ આમ ગણો ને તો વડીલ કહેવાય આ ઘરના. હા પપ્પા છે પણ જો આ સ્વીટીના મમ્મી ઘણા સમય પછી આપણા ઘરે આવે છે હે તો હું ન મળું તો કેવું લાગે? અને એને એમ થાય ને કે જો અમારી દીકરીને એકલી મૂકીને જતા રહ્યા. એટલે ભલે સ્વીટી મારી દેરાણી છે પણ આમ તો મારી નાની બેન જેવી જ છે ને. હું એને મારી નાની બેન સમાન જ રાખું છું. અમારી વચ્ચે કોઈ દિવસ છે ને કોઈ વાતને લઈને રકઝક નથી થઈ. એટલે સાચું કહું ને તો આપણે આ પ્લાનિંગ બીજી વાર રાખી દઈશું. ના હું ના તેકો દે મને, એકલે તેકો રાખીને બેઠી છું. ઘરવાળાને તેકો દે એમ નથી ખબર પડતી જો ને. જો હું તને શું કહું છું હમ. કે એ સ્વીટીના મમ્મી ભલે ના આવતા, એ આવશે અને ઘરે રોકાશે ને બધા જમી કરીને નવરા થઈ જશે ને પછી વાતોને ગપાટા મારશે. આપણે તાર બેનપણીને ત્યાં જવાનું છે ને જઈ આવીએ. હવે એને એમાં કંઈ ખોટું ન લાગે, એને ખબર હોય કે આને ઇમ્પોર્ટેડ હોય તો જ ગયા હોય. એવું ના હોય. સ્વીટીને ખબર છે કે મારી ફ્રેન્ડના ઘરે ખાલી આપણે એમ જ મળવા માટે જવાના છીએ. જો તમે ગમે તો કહો, મેં પ્લાનિંગ કેન્સલ કર્યો છે તો કર્યો છે. અને હા હું શું કહેતી હતી કે આ આપણા ઘરે મહેમાન આવ્યા છે તો હું તમને આજે વસ્તુ લાવવાની છે ને એ બધાનું લિસ્ટ આપી દઈશ, તમે લઈ આવજો. એ પણ મને કાંઈ વાંધો નથી, પણ મેં આજે રજા પાડી છે ને હા એ તો તારું બસ વસ્તુ લઈ આવજો. રજા પાડી છે જરૂરી થોડું છે કે મારી ફ્રેન્ડના ઘરે જવા રજા પાડી છે તો જઈને જ રહેવું. હવે તું એમ કહેજો કે બેનપણીને ઘરે જવાનું છે એટલે તમે રજા કોઈ દિવસ રાખતા નથી. આજે મેં માંડ રજા રાખી છે તાર બેનપણીને ઘરે જવા માટે. સ્વીટીની મમ્મીને ખબર હોય કે આપણે કઈ રીતના બધું એડજસ્ટ કરતા હોઈએ છીએ. છે ઈ વહીવટ તમારે નથી કરવું, હું કરી લઈશ. અને કોઈના વિશે આપણે આવું ના બોલાય. ખબર પડે છે કઈ? ઈ ક્યાં કોક છે હે? આપણા ઘરના જ છે. અરે પારકા પોતાની વાત નથી ને તો આ કોકની એમ જ વાત થયું નથી. ને. પણ તને ખબર છે ને મને પછી બીજી વાર રજા નહીં મળે ને પછી તું ફરી વાર પછી એમ કહીશ કે હાલો હવે મારા બેનપણીને ઘરે જવું છે તો ત્યારે પાછી હું તને ના પાડીશ ને તો ત્યારે પાછી તું રકઝક કરીશ કે ભાઈ હવે તમારે પાછું બોસનું આમ છે ને ઢીકડું છે ને પૂછડું છે ને. ઈ જોવાઈ જશે. અત્યારનું કરો, બીજી વાર જે થવું હોય ને થશે. એટલે હું તમને લિસ્ટ આપીશ, તમે વસ્તુ લાવી દો. હવે રજા પાડી જ છે તો પછી વસ્તુ લઈ આવી દો. મને વોટ્સઅપ કરી દેજે તું. અને એ શા માટે આવે સ્વીટીની મમ્મી અહીંયા? બચારા ઘણા સમયથી આવ્યા નથી એટલે રોકાવા આવતા હશે. સારું ને એ બાને ઘરમાં આમ કેટલા દિવસથી છે ને આપણા ઘરે કોઈ મહેમાન નહોતું આવ્યું હે. હા એકલું એકલું લાગતું હતું અને એ આવશે ને એટલે મજા આવશે. થોડાક દિવસ તો આમ ગમશે જ તે. એવું છે? હા આમ વાતું ચીતું થાય, બોલા ચાલી થાય હે તો ઘરમાં મજા આવે. વાત તારી બરાબર છે. એ જ ને. ઓલું તો હું સ્વીટી આખો દી ઘુઘુ ઘુઘુ કામ કર્યા રાખે, ઈ થાકી જાય બિચારી, તેના રૂમમાં ઈ બેસે ને હું મારો ફોન લઈને બેસું. બીજું તો અમે શું કરીએ આખો દી? તને સ્વીટી કીધું છે ને કે મારા મમ્મી આવે છે એટલે તમે બહાર ન જતા? હા એ વાત કરતી હતી ને એટલે મને ખબર છે. નહીં, બહાર ન જતા એવું એણે તને કીધું કે તું જ મને કહે છો? અરે સ્વીટી શું કરવા કે એવું? એણે નથી કીધું, હું તો મારા મનથી કહું છું કે આપણા ઘરે મહેમાન આવ્યો હોય એટલે આપણે ક્યાંય ન જવાય એમ. ઓકે. હા તો ઠીક છે સ્વીટીના મમ્મી છે પણ બીજું કોઈ પણ મહેમાન આવ્યું હોય તો આપણે એમ થોડું ઘર મૂકીને જતું રહેવાય. મહેમાન આવ્યા છે તો આપણે મહેમાનની વધામણી પણ કરવી જોઈએ ને. વાત તારી સાચી છે. પણ કાંઈ નહીં, ચાલ હવે તું છે ને મને પેલું લિસ્ટ વોટ્સઅપ કરી દેજે અને આજે મારી રજા છે ને તો હું લેતો આવીશ અને પછી
એને પછી બહુ આવ્યો પછી કહેતી નહીં કે મારે બહાર જવાનું હતું તમારી હિસાબે મેં બંધ રાખ્યું એવું કાંઈ ન કહેતી ને હું શું કરવા કહું હા. અને આમ પણ ઓલો આઈસ્ક્રીમ લેતા આવજો મોટું જ લાવજો એટલે આ બધા મહેમાનો આવ્યા છે તો અરે સાંજે તું નહીં કહેવાની હતી ને તો હું લેવાનો જ હતો કારણ કે તે કીધું ને કે સ્વીટીના મમ્મી આવે છે અને આમ પણ કોઈ પણ મહેમાન આવે એટલે સાંજે આપણે બધા ભેગા મળીને આઈસ્ક્રીમ તો ખાઈએ જ છીએ હા એટલે જ ને લેતો આવીશ લેતો હાલ હવે હું જાઉં છું હો. હા હું તમને વોટ્સએપ લખી દઉં છું છાશ તો લાવે પણ આ બોટલ ખોલવાની કોઈ ખબર ન પડે હમણાં તપેલીમાં કાઢવી પડશે હું કયો છો ભાભી? હા જો ને આ છાશ તો લાવ્યા પણ આ બોટલ કોઈ ખોલી જ નહોતી તો એકવાર ખોલીને પાછી બંધ કરી દીધી તપેલીમાં કાઢી દઉં હમણાં પણ તાર કામ પતી ગયા બધા? હા, આ ઘરમાં મેં તે ઠેકો લીધો છે એટલે મારે કામ તો પતાવવાના જ હોય ને. એટલે કઈ સમજાણું નહીં કેમ આમ વાત કરે છે શું થયું છે તને? દૂરથી મેં સાંભળ્યું હો ને કે છાશ તો લાવી પણ ખોઈલી નહીં. લે લાવી એમ નથી કીધું અને તું તારી માથે શું કરવા ઓઢે છે? હું તો ખાલી એમ બોલી કે છાશ તો લાવ્યા પણ ભૂલી ગયા ખોલવાનું એમ. ઘરમાં મને કોઈ છે ને પોતાનું માનતું જ નથી, બરાબર? મને બધી ખબર છે. લે વળી પાછું તને શું થયું છે? સાગરભાઈએ કઈ કીધું છે તને? ઈ હું મને કહેવાના? લે ઈ મને કાંઈ ન કે ભાભી, એનથી કાંઈ કહેવાય જ નહીં મને. પણ હું છે ને નારાજ તો છું જ તે, બરાબર? તું કઈક વાત કરીશ તો મને ખબર પડશે ને કે તું કઈ વાતથી નારાજ છો એમ. જો આ મારે છે ને 5 તોલા સોનું ખરીદવું છે. શું? હા, એટલે એના ઘરેણા કરાવવા છે. તને ખબર છે અત્યારે સોનાના ભાવ આસમાને છે આસમાને. હે તો તો તમારી પાસે છે ઈ? લે મારી પાસે તો મારા લગ્ન થયા એ વખતનું છે અને આમ પણ તો 15 તોલા છે. કેટલું? 15 તોલા. હા પણ અમે થોડું તારી જેમ એકારે 5 તોલા લીધું છે. હા પણ ઈ સોનું છે ને મારા પિયરનું છે અને આમ પણ જો સ્વીટી આ તું એકારે 5 તોલા સોનું લેવાની વાત કરે ને એમ ન લેવાય. કટકે કટકે નાનું મોટું લેતું જવાય ને ભેગું કરતું જવાય ધીમે ધીમે. તો કટકા શરૂ કરીએ આપણે. ચલો પેલા તો જો આ છે ને હવે કાળું પડતું જાય છે એટલે મને છે ને મંગલસૂત્ર જોઈએ છે પહેલા, પછી એક રિંગ જોઈએ છે અને એક બ્રેસલેટ. આટલું લઈ લઈશ ને એટલે કટકો, આટલો કટકો, પછી 2-3 મહિના પછી પાછું, એમ કરીને 5 તોલા સોનું કરવું છે ભાભી. સ્વીટી આમ ન હોય. 2-4 વર્ષ પછી ભેગું કરી રહ્યો ને તારે માંડ 5 વર્ષે સોનું ભેગું થઈ રહે. તમને નથી ગમતું ને? અદેખા તમને દેખાય થઈ ને મારી. મને છે ને આ દેખાય થાય એમાં. અને મારી પાસે 15 તોલા સોનું છે એ તો મારા પપ્પાએ એણે આપેલું છે. મને તો કરિયાવરમાં આવેલું છે. ગમે તેમ હોય, તમારી પાસે 15 છે તો મારી પાસે 15 હોવું જોઈએ. મારી પાસે 10 જ કેમ છે? મને થોડું કઈ અહીંયા સાસરિયામાંથી મળ્યું છે હું એમ કહું છું. પણ- સાસરિયામાંથી જો તને જેટલું ચડાવવામાં આવ્યું હતું ને એટલું જ મને ચડાવવામાં આવ્યું છે. અને આમ પણ આવી રીતના વાત ન કરવાના હોય. શાંતિથી જે છે એને આપણે મજા લેવાની હોય. તારી પાસે તો ઘણું બધું યુનિક છે આ જનરેશન પ્રમાણનું અને ડિઝાઇન પણ આ જમાનાની છે. પણ ભાભી તમારી પાસે જે સોનું છે ને એનો ભાવ કેટલો આવી તમને ખબર છે અત્યારે વેચવા જાવ તો? અને હા, તમે તો તમારા બાળક માટે કાલ સવારે તમારે સંતાન થશે એની માટે બધું ભેગું કરી લીધું. અમારે શું વિચારવાનું? નહીં ને કાલ સવારે મારા પેટે દીકરી થઈ એની માટે મારે બધું ભેગું નહીં કરવાનું? બરાબર છે તારી વાત હું સમજી શકું છું. જો આ દીકરી થઈ હોય તો દીકરીના માટે ઘણું બધું નાનું મોટું વસ્તુ ભેગું કરવાની હોય. પણ જો આ એકારે તું ખાય કે છે નહીં ને એની જેમ ધીમે ધીમે આપણે ભેગું કરતું જવાનું. ક્યાંક ગયા હોય તો થોડા ઘણા પૈસા હોય તો પૈસાની બચત કરવાની. આવી રીતે છે ને ધીમે ધીમે સોનું પણ ભેગું થઈ જશે. પચાવી લઈશ હું, પચાવી લઈશ. પણ મને એટલી ખબર છે ને તમારાથી છે ને મારું સુખ નથી જોવાતું. તમારાથી ન જોવાતું હોય તો તમે મને ના પાડી દો. કોઈ મને ઘરમાં કઈ લઈ નથી દેતું તો પછી આ ઘરમાં મારા લગ્નનું કામ કરાવ્યા. જ્યારે હોય ત્યારે મને રોવડાવતા હોઉં છું. અરે પણ રોવડાવતું કોઈ નથી તને. તું વાત તો સાંભળ મારી. માન્યું કે તારે સોનું લેવું છે પણ તું તો કેવી વાત કરે છે કે આ ગામમાંથી પેંડા લાવવા હોય એવી વાત આજે સાસુમાં હોત ને તો બધી વસ્તુ લઈ દે. તમે ભાભી છો તો માં સમાન જ કહેવાય એટલે તમને કીધું. પણ નહીં લઈ દો ને તમે મને. તને લઈ દેવાની ના નથી પાડી. તને એમેય નથી કીધું કે નહીં તારી પાસે કોઈ દિવસ સોનું થશે જ નહીં એમ. પણ ખાલી એમ કહું છું કે થોડોક સમય આપને તો ધીમે ધીમે આપણી આગળ પૈસા આવતા જાય, આપણે ભેગા કરતા જઈએ અને નાનું વસ્તુ વસાવતા જઈએ. અને સોનું લેવાનું છે સોનું. હા જો હા મારું કડલું ઉભા રહ્યો કાઢીને બતાવું. જો કેવું થઈ ગયું છે એમ. કેટલા સમયથી હું આ પહેરું છું ને તમે હા જો
આ તમે ચાંદીનું પહેર્યું છે, ચાંદીનું. હા પણ આ તો મારા આટલો ફેર છે, બસ આટલો જ ફેર કે મારા હાથમાં આવા કાળા કડલા છે અને તમારા હાથમાં આ ચાંદીના. કેમ કોઈ દે એમ ન થયું કે લાવ આને કાઢી નાખું અને મને સ્વીટી, જો આ નીકળે એમ નથી. અને આમ પણ આ કડી રહી નીકળી જ જાય, દેવું નથી, તાર પહેરવું છે તો લઈ જા. જોતું છે. હા તો આલે, મેં ના નથી પાડી, કાઢ દઉં. આવું ને આવું બીજું જોતું છે એમ કહું, આને આ હું કામ લઉં લેવું. લે, આ થોડાક દિવસ તારે આ પહેરવું હોય તો તું આ પહેરી લે, તારું પણ મન રાજી થઈ જશે. હા, રાજી કરવા હે ને, મન રાજી કરવું જ છે તો નવા હોના લઈ દો ને, તો હું વાંધો તમને. સ્વીટી, સોનું લેવું સસ્તી વાત નથી. અત્યારે સોનાના ભાવ છે ને આસમાને પહોંચ્યા છે. અને તને તો ખબર છે કે હમણાં ધંધામાં પણ કેટલી મંદી ચાલે છે. આ સાગરભાઈ અને આ વિજય બંને બિચારા કેટલા ટેન્શનમાં છે. અને જો તું ટેન્શનમાં ને ટેન્શનમાં આવી સોનાની વાત કરીશ ને તો એ લોકોને તો હાર્ટ એટેક આવી જશે કા? એમ નથી કહેતી, પણ એ લોકોને પણ ટેન્શન તો હોય જ ને. એક તો આ શું થયું પાછું? જો આ હાર્ટ એટેકની વાત કરીને તો મને અસર થઈ એવું લાગ્યું. હા, સોનું નહીં આવે ને તો પાકું એ લોકોને આવે કે ન આવે એટેક, મને આવી જવાનો છે. સાંભળ, જીવ મૂંઝાવા માંડ્યો ભાભી. જીવનમાં છે ને ક્યારેય કોઈનો વાદ નહીં કરવાનો. વાત નથી કરતી, મારા હકનું છે ને હકનું લેવું છે. હા, એ પણ- ટકનું કઈ ટકનું થોડી કરવાનું છે. આ તો હકનું લે છે, હું ક્યાં ના પાડું છું તારા તમે હકનું. નો રોકો મને, બરાબર છે, મને લેવું ઈ લેવું એટલે લેવું, મારી જીદ ઈ જીદ જ સ્વીટી, છે. પણ જીદ કરવાની રીતે કરાય, આવી રીતના ખોટી જીદ ન ચાલે તારી. કેમ નથી સમજતી યાર તું? હજી તું એમ કહેતી હોય ને કે શોપિંગ કરવી છે. શું થયું? આ સ્વીટી, ભાભી આ તમે ક્યારે પહેર્યા? કાલ સુધી તો તમારી આ ઇયરિંગ બીજી હતી. હા, આ મારા મમ્મીએ ને એણે સોનું આપ્યું છે કે નહીં, એમાંથી જે જૂની ડિઝાઇનનું હતું ને એ તોડાવીને મેં આ યુનિક ડિઝાઇનમાં ટ્રાન્સફર કર્યું બાળો નકરા મારા જીવ બાળો. નવી 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 પેટર્ન કાઢશે, અહીંયા પહેરશે ને અહીંયા પહેરશે ને અહીંયા પહેરશે ને અને મારું અહીંયા હૈયું બળ્યા કરશે. હે આ પાકું ધક 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 થઈ ગયું બરાબર. મને તમને કહી દઉં છું ભાભી, મને છે અરે પણ તું આને ભંગાવી તમે. હા, જો 100 વાતની એક વાત બરાબર, મને સોનું જોઈએ એટલે જોઈએ. હું 5 તોલા સોનું ના 5 તોલા સોનું છે ને હું લઈને જ રહીશ, એટલે લઈને જ રહીશ. કાલ વારે તમે આમાં વાળમાં સોનું ભરવી દેશો, મને સોનું જોઈએ. હે આને વળી શું થયું? અચાનક સોનાનું ભૂત વળગ્યું. રામ જાણે, બચી ગયા મારા વાળ. કેટલી વાર નંબર આ શું થયું પપ્પા? આ ચશ્મા કેમ જોઈ રાખો છો? અરે આ 2 મહિને નંબર વધી જાય છે ને ઘટી જાય છે, કેટલો ખર્ચો કરવો? તો પછી એક કામ કરો ને, આપણે અહીંયા બાજુની સોસાયટીમાં કેમ્પ લાગ્યો છે ને, ફ્રીમાં તપાસ કરે છે અને ચશ્મા બી સસ્તા ભાવમાં મળી જાય ત્યાં, તો ત્યાં જઈ આવીએ તો. હવે એ વાત સાચી, પણ તમે 2 જણાએ કંઈક પ્લાન કર્યો હતો ને બહાર જવાનો? એ છોડો ને, અમે કેન્સલ રાખ્યું છે બહાર જવાનું. ત્યાં હોવે ના પડી કે તે? અરે એણે જ ના પડી. હવે એને છે ને એકચ્યુઅલી ક્યાંક માર્કેટમાં બૈરા ભેગા થઈને ક્યાંક ખરીદી કરવા જવું છે, એટલે મને કહે હવે આપણે નથી જવું. એટલે મેં પછી બહુ વધારે પૂછ્યું નહીં, બીજું કાંઈ નહીં, ન જાવ બીજું શું. એટલે મને એમ થયું ઘડીક જઈને પપ્પા પાસે બેસું, પણ આ તમે ચશ્મા જોશો એટલે મને એ ખબર પડી કે આ તમારા ચશ્મામાં 2 મહિને કાચ ફેરવવા પડે છે. તો પછી એકવાર જઈને છે ને આપણે સારા ચશ્મા તમારે કઢાવી આવીએ, ભલે થોડાક મોંઘા થાય પણ કઢવી લઈએ. વાત તારી સાચી છે, હું એકલો જ એવું લાન, તારે હું કામ જ્યાં તું નોકરી કે જે કાંઈ જાશો ત્યાં ખોટો ટાઈમ બગાડવો ને રજા પાડવી એમ. હવે ફ્રી જ છું ત્યારે, અને આ 12 વરસાદ તો જો તમે પલળતા જશો, એની કરતાં મોટી ગાડી લઈને જઈ આવીએ આપણે. તમારા નંબરની તપાસી થઈ જાય ફરી વાર, આંખમાં કંઈ પ્રોબ્લેમ નથી ને? આમ થઈ કહો છો કે મને માથું દુખે તો આંખોના હિસાબે દુખતું હોય. એ વાત સાચી, પણ આ સ્વીટીની મમ્મી યાદ આવ્યા છે, વહુ ને કહે જેવો કે બપોરે સારું રાંધીને ખવડાવે. નકર જો સ્વીટી સામે આવીને સારું બનાવશે ને તો ઓલી મોટીને દુઃખ થાય, એટલે તારે જ વહુને કહી દેવાનું સ્વીટીની મમ્મી એ તારા મમ્મી છે ને સારી રીતે રસોઈ બનાવીને જમાડે. એ તો મેં એને કીધું, સવારમાં જ વાત થઈ ગઈ, કાંઈ નહીં કે આપણે સારી રસોઈ બનાવશું ક્યાંક, અને ક્યાંક મિષ્ટાની લાવવાના છે. એટલે તો હું તમને કહું છું કે એણે એ બંધ રાખ્યું, એ ક્યાંક બૈરાઓ સાથે બહાર ખરીદી કરવા જવાની છે, અને સાથે સાથે ક્યાંક સ્વીટી લેતો આવું, કંઈક ગળું બનાવવું પડે ને, મહેમાન આવ્યા છે તો. હા મહેમાનને શું છે, ડાયાબિટીસ તો છે જ મને ખબર છે, ક્યાંક બહાર જાય ત્યાં ઝાપટી લે કે નહીં માઇન્ડ મોકો મળે.
એટલા માટે ને આમે તે આપણે મહેમાન તો ના પડે પણ આપણે ક્યાંક હવે મિષ્ટાન તો કરવું પડે ને એટલા માટે. બાકી આમ તમારી તબિયત સારી છે ને? એમ ભાઈ કાંઈ તકલીફ નથી. જો ને તકલીફ ખાલી આ જોવામાં છે. એ જોવાની તકલીફ તમને છે ને હમણાં 2 કલાકમાં સોલ્વ કરી દઉં. નવા ચશ્મા નીકળી જાય, નંબર ચેક થઈ જાય એટલે ભયો એ સારું આપણે દેવાના હતા. જો કે આપણે તો કાંઈ તકલીફ નથી, પણ અમુકને પરિસ્થિતિ નબળી હોય અને વારા ઘણી મારી જેવી તકલીફ થતી હોય તો કેટલી વાર બિચારા ખર્ચા કરે. પણ આવા કેમ્પ થાય છે ને દર મહિને, એટલે લોકોને લાભ સારો મળે. મેં એનું પોસ્ટર જોયું હતું આપણે શેરીના ગેટ પાસે જ માર્યું હતું, એટલે તો મને યાદ આવી ગયું. તમે જો આજે ઘરે છું તો મેં ઓલું નહીં કામ, તો આ કામ તો થઈ જાય એમ. ના ના, એ વાત બરોબર છે. તો આપણે છે ને એ જે લાવવું એ લાવે, વહુ ને એ બહાર ગયા છે, આપણે કાંઈક બપોરે ખાવા માટે લેતા આવીશું. એટલે હું વેવાઈને એમ થાય કે વેવાય હાસવે સારા છે હો એમ. એટલે તમે એમ કહો છો કે બહારથી ખમણ અને ઈંટડા લાવવાના છે? હા, મને ખબર જ હતી તમને આમે છે ને ખમણ ને ઈંટડા બહુ ભાવે છે. એટલે પેલું મિષ્ટાનનું મિષ્ટાની થઈ જાય ને આ ફરસાણનું ફરસાણી થઈ જાય ને તમારી મનપસંદગી વાનગી આવી જાય. કાંઈ વાંધો નહીં, એ લેતા આવું છું. પણ હું શું કહેતો હતો, આ તમે હમણાં રોજ તમારા જે તમારી ઉંમરના બધા બેઠા હોય છે તમારા મિત્રો, ત્યાં હમણાં એની હારે કેમ બેસવા નથી જતા? એટલે ભાઈ હું બે આવા જાઉં. આપણે કહેવતમાં એવું કીધું છે કે બાયું ભેગું થાય એટલે મલકની ખોજણી કરે, પણ આ ડોહામાં એવું જ થઈ ગયું છે. ભાઈ હું ત્યાં બેહું ને આ બે બાજુ કાન રાખીને મારા બેટા એ એકાબીજીની વાતો જ કરતા હોય, અને કોઈક બૈરાવ નીકળે ને કોના ઘરના નીકળ્યા, એલા બાપા છે એના ઘરના નીકળ્યા. એટલે પછી છે ને મેં કીધું આની હારો આપણું નામ ખરાબ થાય, એટલે હું નવરો હો ને એ હેઠે વલમાં ન બે અહીં ઉપર વહી આવું. એકલો હો ને એ બૈરાવ ને એ બધા હેઠે કામ કરતા હોય, કાંઈ મગજમારી નહીં. અને હવે પછી બે એવું ડાયું ટાણું થાય એટલે મને અહીં ઉપર ચા આપી દે, અને થાળી કહું ને તો અહીં અંબાવી દે. મેં કીધું આપણે એ લોકોને નડવું કે તો આપણે ઉપર ભલા. હા હા, ખાઈ તમારે એવું રાખવાની જરૂર નથી હો, તમે કોઈ નથી નડતા. અને એ તો છે ને અમે તમને એનું કીધું સોસાયટીના ગેટ પાસે મેં પેલું પોસ્ટર જોયું હતું, તે પોસ્ટર ત્યાં ઊભો વાંચો તો ને તો ત્યાં ઓલા ઓટલે તમારા બધા મિત્રો બેન એણે મને પૂછ્યું કે આ તમારા પપ્પા હમણાં કેમ નથી બેસવા આવતા, એટલે મને યાદ આવી ગયું. એટલે મેં તમને પૂછ્યું કે હમણાં કેમ નથી જતા, બધા તમને યાદ કરતા હતા. અરે જો તું કહે ને તમે કોઈને કાંઈ નથી નડતા, મને ખબર છે બે વહુ દીકરીઓ જેવું છે, પણ આપણે નડતર રૂપ થાય એ પહેલાં આપણે આપણો રસ્તો કરી લઈએ ને તો શાંતિથી ગટ પણ જાય. બાકી એક ફેર જો નડવા મીણ્યા વહુને એટલે પછી વાત પૂરી. આ જ મેસેજ જો સમાજમાં અને દરેક ઘરના વડીલો સમજી જાય ને તો લગભગ કોઈ પણ ઘરે છે ને બહુ કંકાસ ન થાય. હું એવું માનું છું બાપુ, વહુની ઠામું કોનો ન થાય. આ બધું થાય છે શરૂઆત ત્યાંથી. ઓલી કે મારા સસરાને એટલા વાગે ઉઠે એટલે મારે ચા કરી દેવી પડે ને ઓલા કે મારે ટાઈમે રસોઈ દેવી પડે ને. પણ જો તમારી જેવી વિચારધારા હોય ને તો ઘરમાં છે ને વાસણ ખખડે જ નહીં. નથી કહેતા કે ઘર હોય ને વાસણ ખખડે, પણ આ રીતના રહેતા હોય ને તો ન ખખડે. મને એટલી ખબર પડે કે સીધા લૂછીને ધીમે ધીમે બૈરાઓ ચડાવી દે એ રીતની તો સરસ મજાનું વાતાવરણ ઘરમાં જળવાઈ રહી. એટલે તમારી જેવી વિચારધારા દરેકને અપનાવવાની જરૂર છે બાપુજી. પણ હું બાયુની જેમ વાતે ચડી ગયો. હાલ આપણે મોડું થાય. હા હાલો હવે. હા જોયું, ભાભી રસોઈ કરી નાખે પછી એમ ન ખબર પડે એમને કે ગેસ સાફ કરી નખાય એમ. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે બસ બધું આવી ગયું એમ જ. એલી હું કરસ અને આ બડબડ હું કરે કામ કરતા કરતા? બા જો ને અમારા જેઠાણી હા રસોઈ કરી નાખી, તેને એમ ન થાય કે ભાઈ ગેસ સાફ કરી નાખીએ, રસોઈની તૈયારી જ કરું છું. મૂકને હવે રસોઈમાં દિવાળી મૂકને. લે તને જે કીધું તું એ કર્યું કે ન કર્યું? હું પણ લ્યો હું પણ આવીને આવી રહી. હાવ ભોટ છે ભોટ. હું કહીને ગઈ હતી હું તને? હા અરે હા લે હા તો જો કામમાં ભૂલી ગઈ. મેં ભાભી યારે બધી વાત કર્યો. હા સોના બાબતે ને એને કહી દીધું મેં કે ગમે તે થાય મારે 5 તોલું સોનું જોઈએ ને જોઈએ. તો હું કીધું એને? એમ કીધું કે અત્યારે ભાવ કેટલા આસમાને છે ને અત્યારે કાંઈ ન લેવાય ને મંદી ચાલે છે ને એટલે 1-2 વર્ષ ખમી છે એમ કીધું. બસ બહુ સરસ. એને લેવું હોય ત્યારે કોઈ ભાવ નો નડે, બજાર નો નડે, મંદી નો નડે, અને જ્યારે તારું લેવાનું આવે એટલે એને બજારે નડે, મંદીએ નડે, મોંઘવારીએ નડે અને સોનાનો ભાવે નડે. બા મેં આ જ વસ્તુ એમને કીધી
મેં મારી હઠ મૂકી નથી હો. મેં એમને ચોખ્ખું જ કીધું છે, ગમે તે થાય મારે સોનું જોઈશે એટલે જોઈશે, બાકી આ વખતે મજા નહીં આવે. આ રીતે તો તે નહીં જ કીધું. મને તારો સ્વભાવ ખબર છે. હા, બકરી જેવી થઈ ગઈ હોઈશ તારી જેઠાણીએ કીધું એટલે. પણ તારે જેઠાણીને તો કંઈ કહેવાનું જ નહોતું. બસ ખાવ છીક. દવાઓ તો લેવી નહીં આપણે. હજી ખા. સોરી બા, Sorry પણ બા. ઠીક આવે તો હું શું કરું? દવા આખું ગામ કરે છે આ તારી જેઠાણીને. હજી તો છીક આવું 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 થાય ત્યાં તો ડોક્ટરે આવી ગયો હોય. અને તું સહન કર્યા કર. જો બા, મને છે ને એની વિશે બહુ કે ન કરો. એક તો મારા મગજમાં એનું પહેલેથી છે ને ભૂસું ભરાઈ જ ગયું છે. તમે ચિંતા ના કરતા, આ વખતે તમારી દીકરી છે ને પાછી નહીં પડે. ગમે તે થાય હું ભાભીને છે ને મુંહ તોડ જવાબ આપીશ. એલા તને એ વખતે કીધું તું ને આજે કહું છું કે તારી જેઠાણીને કાંઈ કહેવાની જરૂર નથી. તારા વરને હથેળીમાં રાખને. એ હાથમાં હશે ને તો કોઈની તાકાત નથી કે કોઈ તારો વાળ વાંકો કરે કે કોઈ તારી વિરુદ્ધમાં જાય. સમજી ગયું કે આપણે મેન માણસને જ પકડવાનું છે. તમે એમ જ કહેવા માંગો છો ને? એ એમ જ હોય. થડને પકડાય, પાંદડા તો હિલ્યા કરે. એને શું કરવાના? ઓકે, તો હવે હું છે ને સાગર જોડે જ વાત કરીશ. એવી રીતને એમને પટાવીશ ને એટલે બા તમે હે ભગવાન કરો. કહું તો શું કરીશ એમ હવે. તે દી કીધું તું કે જમાઈને હાથમાં રાખવાનો ને જમાઈનો મૂડ જોઈને વાત કરવાની. પણ તારી છે ને બુદ્ધિમાં પથ્થર પડી ગયા છે. ઘરે જ ન હોય તો જો રાત્રે આવે ને તો એટલા થાકી ગયા હોય તો જમીન તરત એને શું થતું હોય. એમાં જો હું વાત કર, તમે હું કીધું તો મને મોકો ગોતીને વાત કરજે. મોકો મળે તો કરું ને. મોકો ગોતવાનો ન હોય અને મોકાની રાહે ન જોવાની હોય. મોકો આપણે ઉપાડી લેવાનો હોય. બા હું કહું છું તમને, જો આજે છે ને સાગર આવશે ને એટલે ગમે તેમ કરીને હું મોકો ઉપાડી લઈશ. કદાચ એનો મૂડ હારો હોય કે એનો મૂડ હારો ન હોય કે જે થાય ઈ. બાકી હું આજે એની હારે વાત કરી લઈશ એટલે કરી લઈશ. આપણા ઘરવાળાનો મૂડ કેમ હારો કરવો ને એ બાયડીના હાથમાં હોય. એ કાંઈ રાહ ન જોવાની હોય કે એ બહારથી આવે મૂડ હારો કરીને આવે અને પછી હું વાત ઉપાડું. એમ ન હોય. આપણે મોકો કરવાનો હોય. વાત કરે. હા, હવે હું મોકો હવે એવું કરીશ. મેં કીધું તું તને કે એના માટે સારું સારું ખાવાનું બનાવવાનું, એને ભાવતું એવું ને એવું ખવડાવીને મૂડ લાવવાનું હોય, મોકો ગોતવાનો. હા ચાલો લઈ. તો કે હા હવે હું એવું કરીશ. હા હવે બા, હવે જો આ જમવાનું તમે બનાવ્યું તો સારું, પણ મોકો નહોતી લેતી. આજે તમે મને આ સલાહ દીધી ને તો હવે એ પ્રમાણે કરીશ. બસ હાવ ડોબી છે અક્કલ મારો વગરની. તો માં. તે દી તને મેં આમ જ કીધું તું કે એને ભાવતી વસ્તુ બનાવવાની અને એનો મોકો લેવાનો. પણ તને એવું બધું આવડતું જ નથી ને કાં તો આવડે છે ને તો તારે ઈ ધ્યાનમાં લેવું નથી. આ તારી જેઠાણી છે ને, તારા જેઠને ફોલાવીને બધું સોનું ભેગું કરે છે. અને તું મારા જેઠ પાસે તો કઈ છે જ નહીં. હું આપવાના જો ને, એનો તો પગાર ય કેટલો ઓછો છે. એનો પિયરનું સોનું છે ઈ. એ તોય છે ને તારો જેઠ ઈ જે કમાય છે ને એમાંથી પાય બસાવીને અને દર દિવાળીએ લઈ જ આપતો હોય. તને ક્યાંય બી બધી ખબર હોય. પછી મારી જેઠાણી એવું કહેતી હતી ખબર હે કે કટકે સોનું લેવાય. તો મેં એને કીધું આપણે કટકો પાડી દઈએ, પેલા મંગલસૂત્ર લઈ લઈએ, પછી આ કડલું લઈ લઈએ અને એક બ્રેસલેટ ને વીંટી કરાવી લઈએ, એટલો કટકો. તો કેમ ન હોય? તને બુદ્ધિ નથી હાલતી? તને કોણ આવું બધું શીખવાડે છે? તારા મગજમાં તો આવું હતું નહીં પહેલા. બસ તારી જેઠાણી આટલી હોશિયાર છે, આટલી પાવરથી છે, પણ તારામાં અક્કલનો સાટોય નથી. એ વર્ષે ને આપણને કંઈક વસ્તુ લેવા દઈ ને એમાંથી થોડી કટકી કરાય, એ ભેગું કરાય ને પછી ધનતેરસે હારામાં હારું હોનું લઈ લેવાય. એવી અક્કલ રખાય. બધું આમ હિસાબ કરીને દઈ ન દેવાય. લ્યો આ 50 રૂપિયા વધ્યા, લ્યો આ 100 રૂપિયા વધ્યા, એ બધા બાજુમાં કરતા જવાય, ત્યારે પૈસા બસે. હારું હવે કરીશ. મને આવું નહોતું આવડતું. તું આવડતો હા અક્કલની ઓથમીર છે. આમ ને આમ રહેશે અને પછી જ્યારે પ્રસંગ આવે ને ત્યારે માનું લોહી પીશે કે હવે પ્રસંગ આવ્યો છે, હવે કંઈક દે મને. પણ હું કાંઈ દેવાનું નથી હોય. તારી વાત તું જાણે. કહી દઉં છું. ઝટ રસોઈ કરીને લાવી. તમને કહું છું અહીંયા પત્ની જાય છે પણ ફોનમાંથી ઊંચું મોઢું રાખીને જુઓ તો ખબર પડે ને. શું છે મને ઘરમાં તો આવવા દે. એ તો ઘરમાં નથી આવી. ઉમરે ઉભો છું તાકી તમને કહું છું. આ કે લે
થોડું કામ હતું ને એટલા માટે. હા શું કામ હતું કે? તમને ખબર છે આજકાલ ઘરમાં શું ચાલે છે ને શું નહીં એમ? શું ચાલે છે? ચાપ પાડો એટલે પંખો ચાલે, ચાપ પાડો એટલે ટ્યુબલાઇટ ચાલે. બધી વાત છે ને મસ્તીમાં ન લેવાની હોય, કોક વાતને સિરિયસ લેવાની હોય. માણસ સિરિયસ થી પૂછતું હોય ને કે ઘરમાં શું હાલે છે ને શું નહીં, તો કેવું જોઈએ કે બોલો શું હાલે છે. બોલો શું હાલે છે? બોલ. તમારે હારે વાત કરવી જ બેકાર છે. એ પણ બોલ ને હવે. આ ઘરમાં જે આવે નથી તો એને નટકાઈ મૂક્યો તો કહી દે એને હું કેવું ચાલે કે લે જલ્દી. હા સ્વીટી છે ને, હા સાંભળું છું કે સ્વીટી એવી જીદ લઈને બેઠી છે કે તમારે 15 તોલા સોનું છે ને તો મારે પણ 15 તોલા સોનું કરાવવું છે. તો એની પાસે કેટલા તોલા સોનું છે? 10 તોલા તો બંનેને ઇક્વલ જ છે, પણ મારે કેવું છે કે તમને તો ખબર છે કે મારા પપ્પાએ 5 તોલા સોનું મને આપ્યું હતું, તો એ એવું કહે છે કે મારે પણ હવે 5 તોલા સોનું કરાવવું છે. ખબર નહીં એને શું થયું હોય, એને સોનું કરાવવાનું ભૂત વળગ્યું છે. આયા મારું તોલું કામ નથી કરતું અને તમારે તોલા સોનું કરાવવું છે. એને એ નહીં ખબર હોય તું તારા ઘરેથી 5 તોલા સોનું લાવી છે એટલે તારે 15 તોલા સોનું છે. ખબર નહીં હવે. બાકી અહીંયા તો તમને બેને 10 તોલા કરાવી દીધું હતું ને, હા એમાં જ અમારા તોલા તૂટી ગયેલા છે. હજી જો હપ્તા ભરીએ તોય હજી એને પાછું બીજું 5 તોલા કરાવવું, ટોટલી 15 તોલા કરાવવું છે ને. આવું બધું તમારે મને કહેવાની જરૂર નથી. સાગરભાઈને કહો, એને વાત કરો અને સ્વીટીને સમજાવે અને સ્વીટીને હકીકતની જાણ કરે કે ભાઈ 5 તોલા સોનું મને મારા પપ્પાએ આપેલું છે, સાસરિયામાંથી મને કંઈ નથી મળ્યું. એને એવું છે કે તમારી પાસે 15 છે તો હું કેમ 10 તોલા સોનું જ રાખું, મારે પણ એક્સ્ટ્રા 5 તોલા સોનું જોઈએ છે એમ. તો એને કે ને એન મમ્મી પપ્પાને બીજું 5 તોલા કરાવી દે એટલે 15 તોલા થઈ જાય. જો જેનું જેટલું થાય એટલું આપે. જો મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સારી છે એટલે મને આપ્યું છે, અને આમ પણ સ્વીટીના ઘરે તો ખાલી એના મમ્મી જ છે ને, એ બિચારા એકલું કેટલું પહોંચે, એટલે એ જેટલું પહોંચતા હતા એટલું આપ્યું. અને આ સ્વીટીના મમ્મી આવ્યા છે ને સવારથી, ત્યારથી સ્વીટીનું વર્તન છે ને હાવ બદલાઈ જ ગયું છે. ખબર નહીં શું થયું હોય. મને તો સાચું કહું ને તો થોડુંક આમ ડાઉટ જાય છે, પણ પછી એમ થાય છે કે હું આ શું વિચારું છું. એમ ઘરે તાળું મારીને આવ્યા છે ને તો છે ને એ એક ચાવી નહીં 2-3 ચાવી લાવ્યા. મતલબ એક ચાવી છે ને એ સ્વીટીને ભરાવે છે. આ એનું પરિણામ છે. તમે જરીક સમજો. એવું નથી શું એનો ભાઈ નથી એ નહીં રડતો હોય? રડતા તો હોય જ તે, પણ પોતપોતાની પરિસ્થિતિ હોય. હવે આપણે થોડું કઈ કહેવાય. અને માન્યું કે ભાઈ મારા પપ્પા પહોંચી શકે એમ હતા તો આપ્યું, તો સ્વીટીને આવો વાત ન કરવો જોઈએ ને. સ્વીટી એની જગ્યાએ ખોટી જ છે, એને ખબર છે. અને જો સાગરભાઈને તમે વાત કરી જુઓ, સ્વીટી કદાચ સમજી જાય તો સારું છે, બાકી ખર્ચો તો ઘરમાં થવાનો જ છે. નહીં સમજે તો છે ને આ આપણી આર્થિક પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આપણે આપણી માનસિક આપણી આર્થિક પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આપણે માનસિક પરિસ્થિતિ રખાય. પછી આર્થિક પરિસ્થિતિ આપણી હાવ નબળી હોય અને માનસિક પરિસ્થિતિ આપણે બહુ ઊંચી ધરાવીએ તો ક્યાંથી મેળ ખાવાનો છે? જો તમે ને હું આ સમજીએ છીએ, સાગરભાઈ પણ સમજે છે, પણ આ સ્વીટી નથી સમજતી. એનું શું? એ તો જીદ લઈને બેઠી છે કે નહીં મારે સોનું જોવે એટલે જોવે. હા તમે કહો છો ને આ એના મમ્મીએ કંઈક એના મગજમાં ઘુસાડી દીધું હોય એવું લાગે છે તો જ ને, બાકી સ્વીટી કઈ આવી નહોતી. સમજુ છે સ્વીટી, સમજુ છે ને એ જ વાંધો છે કે આ સમજુ વ્યક્તિ ક્યારેક વધારે પડતી સમજદાર થઈ જાય ને ત્યારે આ બધા છે ને વિસ્ફોટો થતા હોય ઘરમાં. કઈ નહીં, તમે સાગરભાઈ સાથે વાત કરો, હું મારું કામ પતાઈ આવું. તું તારું કામ પતાય ને હું હવે ઘરમાં થોડીક તો શાંતિ લઉં. આ તે મને આઈને રોકી દીધો છે. હા વાત ઇમ્પોર્ટન્ટ હતી ને એટલા માટે. જા હવે મને ફરી વાર ઘરમાં તો આવવા દે, પછી વાત કરજે. બીજી વાર ધ્યાન રાખજે. આઈને ઉમરા પાછળ મંડાય પડી તું તે જાઓ ને, જવા જાતા દે. હોય તો મગજ ખાવ છો, ઘરમાં બધા મગજ ખાવા વાળા જ છો. એક્શન. હવે સાગર આજે કેમ વેલો આવી ગયો? બસ કઈ નહીં ભાઈ, જોવો ને હા મીટિંગમાં ગયો હતો ને તો મીટિંગ પતી એટલે ઝડપથી ઘરે જ આવ્યો.
થોડું કામ હતું બીજું, પણ તમને તો ખબર છે કે મારે સાસુમાં આવ્યા છે ઘરે, તો એને ખોટું ન લાગે ને એટલા માટે ઝડપથી ઘરે આવતો રહ્યો છું. જો આ છે ને ભાઈ તારો વાંધો જ આ છે. કેમ? શું કરીએ વળી? મેં એવું તો હવે તારા સાસુમાં આવ્યા હા. એમાં તારે વહેલું આવવાની શું જરૂર હતી? અરે પણ બીજું મારે કોઈ કામે નહોતું, થોડું ઘણું હતું, પણ એ તો કાલ પતાવી દઉં ને તો પણ ચાલે એવું હતું. એટલે થયું કે હવે સાસુમાં મારા આવ્યા જ છે અને મારી પાસે થોડોક સમય છે જ, તો ફાળવી દઉં એમને, બીજું શું. વાત તારી સાચી છે. હવે સાસુમાં સસરા ને એ બધા સાસરિયા પક્ષવાળા છે ને આવતા જોઈએ એટલે એ આવે ત્યારે રજા ન પાડવાની, આ રીતના વહેલું ન આવતું રહેવાય. ક્યારેક ત્યાં તારા બોસ તને કહેશે ને કંટાળી જશે ને ત્યારે હાવ પછી ઘર ભેગો કરી દે, ત્યાર પછી બધા શું ખાવશું આપણે? તમને તો ખબર છે ને મોટા ભાઈ કે ખોટી રીતે અને ખોટા સમય હું કોઈ દિવસ રજા પાડતો જ નથી અને ખોટા કોઈને હેરાન કરતો જ નથી. મારા બોસનો સ્વભાવ એમ તો બહુ સારો છે અને મારા પ્રત્યે તો એકદમ સારો છે. અને ચલ કાંઈ વાંધો નહીં, તે ભલે તું વહેલો આવી ગયો. હું તને શું કહેતો હતો? શું કહેતા હતા તમે? જે કહેતા હોય એ કયો, બાકી મને કઈ ખબર નહીં કે તમે શું કહેવા માંગો છો. હા તારા સાસુ આવ્યા ને હા એ તો આવ્યા જ છે. તે પછી નક્કી મને કંઈક એની ચડામણી લાગે છે. આપણા ઘરમાં છે ને હા તારા ઘરના છે ને સ્વીટી બહુ હા એ હેતલને ક્યાંક ચડાવતા હશે શું? અને એને એમ કહેતા હશે કે આ 2 તોલા સોનું કરાવી લઈએ, દોરો કરાવી લઈએ. હવે આ બધું કોઈ દિવસ એમના મોઢે વાત મેં નહોતી સાંભળી. આ તારા સાસુ આવ્યા ને તે પછી આ હેતલ મારી પાસે બધી ડિમાન્ડ કરવા મળી. હવે એ તારા સાસુ છે ને સ્વીટી વહુને કહે છે, સ્વીટી વહુ પછી આ હેતલને કાલ મમેણા કરે. મને એવું લાગે છે એટલે આ બધું વાતાવરણ ફરે છે, તું ધ્યાન રાખજે. જોકે અત્યાર સુધી કોઈ દિવસ સ્વીટીએ કોઈને આવા છડાવા બાબતમાં આવી તો છે નહીં. પછી ખબર નહીં, હવે સમયની વાત છે, ક્યારે શું થઈ શકે ને શું નહીં. અને આમાં એમ જ થાય તમે જલ્દી ઘરે વહી આવો ને સાસુ માને શું થાય કે આ જમાઈ આપણું બહુ રાખે છે. જમાઈ તો આપણે જેમ કહીએ ને એમ નાચ્યા કરશે, એટલે એને બીક ન રહી. બીક ન રહી ને એટલે પછી ઘરમાં છે ને ઘોંસપ્રોણા ચાલુ થાય અને એ ઘોંસપ્રોણા પછી ક્યાં જઈને અટક્યા ને એનું કાંઈ નક્કી નથી. એટલે થોડુંક છે ને સ્ટ્રીક જ રહેવું પડે. આપણને ખબર છે કે આપણે જમાઈ છીએ, આપણામાં બુદ્ધિ હોય, આપણામાં જીવ હોય, કઈ એવું નથી કહેતો કે જમાઈ છે એટલે આપણે આખું થઈને જ રહેવાય, પણ જે સાચું થઈને રહેવાય કહેવાનો મતલબ, સમજી તું? એટલે આનો આપણને ખબર ન હોય, તને એમ થાય કે હું મારા સાસુમાં આવ્યા છે એટલે વહેલો આવી જાઉં, પણ એની ક્યાંક છે ને આડઅસર ઊંધી થતી હોય અને એ ઊંધી થતી પછી છે ને આ સિંદરીનો વળઠેઠ છેડે આવે ને એ અત્યારે જો હેતલ મને કહેવા લાગી કે આવું તમે મને 2 તોલા સોનું કરાવી દો, 5 તોલા સોનું કરાવી દો. મેં તો એનું આ કાનેથી વાત સાંભળીને આ કાને કાઢી નાખી, પણ હવે એ અત્યારે મને ખબર છે કે ફરી વાર પાછું મને ઘોષ પ્રોણા કરશે, મને પાછું સોનું કરી દે. એટલે હું છે ને તને એટલા માટે કહું છું કે તું સ્વીટીને સમજાવજે કે છે ને ભાઈ આ નકરું એમ તારી સાસુમાં કે ને એમ ન કર્યા કરે. અને આ બધું છે ને હવે હારાવાના થઈ જાય છેલ્લે. કદાચ કોઈ વહુને ઓછું વધારે અપાણું હોય ને તો એ બધી લેવલ આવી જાય. અત્યારે ક્યાં જે આપણે જુદા થઈ ગયા છીએ અને આવું બધું ચડાવવાની જરૂર હોય કે ભાઈ આને કે તને આ લઈ દે, આને કે તને આ લઈ દે. એટલે તું સમજાવજે. અરે મોટા ભાઈ, તમે છે ને તમારા મગજમાં આવા 17 પ્રકારના વિચારો ના લાવો. રહી વાત સ્વીટીની અને મારા સાસુની, તો હું છે ને સ્વીટીને શાંતિથી સમજાવીશ અને એવું લાગશે તો મારા સાસુને પણ વાત કરીશ. જેની પણ કઈ ભૂલ હશે ને એમને કહીશ કે આવું ના કરે. પણ આવું છે ને ખોટું મગજમાં લઈને નહીં બેસવાનું. હવે સંસાર છે, આવું તો ચાલ્યા કરવાનું. અરે મારા ભાઈ, હવે આવું કોઈ દિવસ મગજમાં હોય નહીં. આપણે તો આપણા કામ ધંધામાંથી ઊંચા ન આવતા હોય, પણ આ બાયું છે ને હાજે રૂમમાં જેવા કરીએ ને ત્યાં ઘોંસપ્રોણા ચાલુ કરે ને એટલે આપણને તને ખબર પડી જાય તરત કે આ ચાપ ક્યાંથી પડી છે અને પંખો ક્યાં ચાલુ થયો. હા મોટા ભાઈ, વાંધો નહીં, તમે ઉપાધિ ના કરો. મેં તમને કીધું ને કે હું છે ને સ્વીટી સાથે પણ વાત કરી લઈશ, મારા સાસુ સાથે પણ વાત કરી લઈશ અને શું છે અને કોને શું કહ્યું છે ને એ બધું જાણી લઈશ. કાંઈ વાંધો નહીં. હવે બીજું એ કે તારા કામ ધંધો કેમ ચાલે છે? બસ નોકરી કરીએ ને વાહ જેવું, બીજું હોય શું. હવે નોકરીમાં કંઈ તમારે તો તેજી મંદી આવતી હોય તો બહુ એમ્પ્લોયને ના ખબર પડે, પણ તો ટાઈમે શું કામ ન પડે? એટલે અત્યારે માર્કેટમાં છે ને 100% મંદી ચાલે છે, એ વાત તો પાકી જ છે. એ પાકી છે, પણ કદાચ ટાઈમે સેલરી આવી જાય તો બહુ ફરક ના પડે ને. અમે હવે ટાઈમે આપી દેશે ને તારો સેટ તને?
મારે તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, વાંધો નથી આવતો. મારે થોડું તકલીફ જેવું છે એટલે તને પૂછવાની ઈચ્છા થઈ મને. એટલે તો કોઈએ કીધું છે કે પત્ની સાથે અને બોસ સાથે સંબંધો એવા રાખવા જોઈએ કે ગમે ત્યારે આપણું કામ કરી દે. સમજ્યા? વાત એ મોટા બરાબર મારા છે. કરતા તમે જો ને સમજાવાય મારે પડે છે. પણ તને મને એવું લાગે છે કે ઓછા સમયમાં તને વધારે અનુભવ થઈ ગયો છે. પણ કાંઈ નહીં, મેં વાત કીધી ને એનું જરા ધ્યાન રાખજે અને તારા ઘરના સમજાવજો. હા ભાઈ હાલો. હા, હવે તમે તો પાડો છોડ્યો છે. હાલો. તે તો રજા રાખી છે પણ હવે મારે જલ્દી મોડું થાય છે. ચલો આજે આમાંથી છે ને ઘરેણાની નવી ડિઝાઇન જોઈ લો એટલે અમને બતાવવા થાય. એવું બધું હોય તો એકાદી મમ્મીની ડિઝાઇન જોઈ લેજે, નવા મળતા હોય તો. શું બોલ્યા તમે? હે? અને કેમ વેલા આવી ગયા આટલા? અને વેલા આવ્યા તો આવ્યા, બોલ્યા હું તો. એટલે હવે વેલા આવવાનું નહીં કરે. કઈ વાંધો નહીં, કાલથી જો મારી ઓફિસેથી થોડું વહેલા મને ફ્રી કરી દેશે ને વહેલા નીકળવું પડશે ને ત્યાંથી, તો ઘરે નહીં આવ. કંઈક એવી જગ્યા ગોતીશ ને કે જે મારા ઘરથી અને ઓફિસની વચ્ચે પડતી હોય અને હું મારું બીજું કંઈક કામ કરી શકું. નહીં? હા, તમારે ક્યાં વેલા આવું છે? તમને ક્યાં ગમે જ છે ઘરમાં? અને ઘરમાં આવી નહીં તે વડકા જ ભરવા હોય, ટોન જ મારવા હોય, એ તો આપણું કામ છે. એટલે ત્યાં વચ્ચે બેસીને પેલા વિચારજો કે આજે ભલે મોડા ઘરે જાવ તો કયો ટોન મારવું, હને? હે રામ, હા મારા બાઈને કેમ પોગવું? વેલો આવું તોય વાંધો, વેલો નો આવું તોય વાંધો, મોડું થાય તોય વાંધો. હે, આ શું ચાલી રહ્યું બધું? પણ આવો આવો પ્રેમથી બેસો અને થોડી ઘણી પ્રેમની વાતો કરો. આ જે તમે બોલ્યા ને એ બધું બોલવાનું બંધ કરી દો ને તો બહુ સારું છે. એ તો જેવું મારી સાથે બની રહ્યું હોય એ જ બોલવું પડે ને, બીજું તો ના બોલી શકું હું. પેલી વાત તો ઈ હો, હજી તમારી યાર કઈ બન્યું નથી એ વિષયનું. તો બને નહીં ને, એની માટે પહેલેથી તને આગાહ કરવા આવું છું. સતર્ક. ચલો કરો સતર્ક. આ શું ચાલી રહ્યું છે ઘરમાં? શું? તું ભાભી પાસે ગઈ હતી એમને કહેવા માટે કે ભાભી આપણે, તમને નથી લાગતું કે આપણે ઘરેણાં બનાવવા જોઈએ? આપણે નહીં, ખાલી મારા ઘરેણા એને મેં કીધું તું કે બનાવડાવવા છે. એમ કે એમની પાસે 15 તોલા છે અને મારી પાસે 10 તોલું છે. ઘરની વહુ તમે બંને છીએ અને એ મુજબથી બંને પાસે 15 તોલા હોવા જોઈએ. વાહ ભાઈ વાહ. તો તને શું લાગે છે કે તને અમે લોકો સોનું મતલબ ગમે તે સોનાની વસ્તુ બનાવી દઈશું તો ભાભી કઈ નહીં બોલે એવું લાગતું હતું તને? તો ભાભી પાસે ઓલરેડી છે હો ને, મારે 5 તોલા લેવાના છે એમ વાત છે. અને ઈ બોલે તો ખરા. હા, ખબર પડે તો એને. અત્યાર સુધી મારા ઘરમાં મારી પત્ની કોઈ દિવસ કઈ માંગણી કરી જ નથી, હંમેશા શાંતિથી રહી છે, હળી મળીને રહી છે. તો અચાનકથી સૂઈ ગયેલો જ્વાળામુખી આમ ઉમટી કેમ પડ્યો? સરસ ને હે ને સાગર, કેવું સરસ રીતે કહી દીધું કે અત્યાર સુધી મારી પત્ની કઈ બોલી જ નથી અને પત્ની બોલે નહીં એટલે બસ એનું કઈ સમજવાનું જ નહીં. એમ જ સમજવાનું, આને શું ખબર પડે, આ તો ભોળી છે. આપણે મનમાની કરો આપણી, ઈ ક્યાં કઈ માંગવાની છે, હે ને? કે દિવસે મનમાની કરે? તો આ બોલ્યા ને તમે પણ. હું એમ કહેવા માંગુ છું કે અચાનક તારામાં આવો બદલાવ આવ્યો, કંઈક તો કારણ હશે ને, કોઈ કે તો આમ પિન મારી હશે ને. તમે છે ને તમારા આંગળા સીધા રાખજો. સીધો જતો અને વધારે અંદર ગયો તો લાગી જાત તને. મુદ્દાની વાત ઉપર આવીએ. હે, આ વાત છે ને ફેરવવાની તમારી દર વખતની આદત છે કે હું ભૂલી જાઉં. મને ખ્યા મારે સોનું લેવું છે પણ હું તમને કહી દઉં છું કે ગમે તે થાય મને કોઈની ચડામણી નથી. આ છે ને ઘોડિયામાં શું તું બાળક નથી, મને બધી ખબર પડે છે. તને ખબર પડે છે એ વાત પાકી, પણ અત્યારે છે ને તને શું ખબર પડે છે ને શું ખબર પાડવામાં આવે છે ને એની તને ખબર નથી. સાચું કહું ને તો મારા વાલા સાસુમાં એટલે કે તારા મમ્મી આ ઘરમાં આવ્યા છે ને પછીનું જ આ બધું ઘરમાં પરિવર્તન થવા લાગ્યું છે. જો આ તમે આજે બોલ્યા એ બોલ્યા હો ને, મને તો પહેલેથી ખબર છે મારા મમ્મી અહીંયા આવે ને એ તમને ગમતી વાત જ નથી. આ તો પરાણે રાખવા પડે છે. તો આટલું બધું હોય ને તેની દીકરીને ભેગી મોકલી દેવી, તો આવે જ નહીં આ ઘરમાં. જો સ્વીટી, પ્રેમથી કહું છું તને કે આપણા ઘરમાં આપણે કઈ રીતે રહેતા હોય, બધા હળી મળીને રહેતા હોય,
અને જ્યારે કોઈ બહારનું વ્યક્તિ આવી અને આપણને બે શબ્દ કહી શું જાય અને આપણો સ્વભાવ જો બદલી જાય ને તો એના જેવું ખરાબ વ્યક્તિ કોઈ ના કહેવાય. અને તારા મમ્મી આવ્યા ને એને હજી થોડાક જ કલાકો થયા છે ત્યાં તો તારો મગજ ફેરવી નાખ્યો. તારા મગજમાં ઊંધા ઊંધા વિચારો નાખી દીધા કે ભાભીને તો 15 તોલા સોનું મળ્યું છે, તારી પાસે તો 10 તોલા સોનું છે, તારે 5 તોલા સોનું લેવું જોઈએ. અને તને ખબર ના હોય ને તો કહી દઉં કે ભાભી પાસે જે 15 તોલા સોનું છે ને એ આપણે નથી કરી દીધું, એના પિયર વાળાએ આપ્યું છે. એમ નહીં, એટલે અત્યાર સુધી ભાભી બોલતા હતા એના પિયર વાળાએ દીધું તો હું ખોટું માનતી હતી. હા, સાચે ભાભીને 15 તોલા સોનું એના પિયરથી આવ્યું છે? અરે ના ના, એવું નથી. 10 તોલા આપણે કરાવી દીધું છે અને 5 તોલા એમના પિયરેથી આવ્યું છે. જેમ તને 10 તોલા સોનું આપ્યું છે ને એમ ભાભીને પણ 10 તોલા સોનું આપ્યું છે. ઉપરનું જે 5 તોલા સોનું છે ને એ એમના પિયરેથી આવ્યું છે. જો તારે જોતું હોય તો મમ્મી પાસેથી માંગી લેજે. સોરી હો. હા, તમારી વાત એકદમ સાચી છે. હા, મારા મમ્મી આવ્યા અને મને આટલું બધું કહી ગયા અને મેં એની વાત માની લીધી. હું છે ને હમણાં જ એમને કહું છું અને જલ્દી ને જલ્દી અહીંથી રવાના કરું છું. અરે એવું નથી કહેતો. રવાના કર ના કરે 2 નંબરની વાત છે, એ તારી મરજીની વાત છે. મારો મતલબ એટલો જ છે કે તારા મમ્મી અહીંયા ઘરે આવે છે એનાથી પણ અમને કોઈને કંઈ વાંધો નથી. શાંતિથી રહે અને હળી મળીને રહીને તો બધાને મજા આવે. બાકી આવું કરતા જશે ને તો રોજ જ ઘરમાં ઝઘડા સિવાય બીજું કાંઈ નહીં વધે. સમજી? અને જો બેસવું હોય ને તો નીચેના રૂમમાં બેસાય. અહીંયા મેળીએ ચડીને ચાણા ના વેર. કેટલી ગોઈતી તને ખબર છે? બંગલો છે ને કા આપણો તો, એટલે ગોતવી પડે. એવું લાગે તો તમારે મને ફોન કરી દેવાનો એટલે હું આવી જઈશ. હો, કામ ધંધે ચડો. હવે જો તમારી માટે ચા બનાવી લાવું છું. અને આજે કોફી પીવી છે, બનાવી લા. હા આજે કંઈક પગને સારું છે. હવે તો હા, હાશ, એટલું જમાઈ ગયું છે ને કે ઓળકાર આવે છે. બોથી બોલ. કઈ થયું નથી. આ હું તમને જણાવવા આવી હતી કે મારે ને સાગરને અચાનક જ બહાર જવાનું થયું છે. તો લગભગ આજે સાંજે જ અમે બંને નીકળી જશું. પણ સ્વીટી, અમારા પગનો ઓલો વૈદને બતાવી આવ્યા ને અને એણે પાટો બાંધી દીધો ને તો એણે એમ કીધું કે હજી આ 15 દી પાટો રાખવો પડશે તો? અને પછી હાડકું એના ઠેકાણે આવશે અને પછી તમે ઘરે જઈ શકશો. તો હવે શું કરવું? ઈ વેદ સાથે સાગરે વાત કરી લીધી છે અને સાગરે ભાઈને ફોન કરી દીધો છે. ત્યાં ભાઈ ને ભાભી તમે એક દિવસ અહીંયા આવ્યા ને ત્યાં તમને એટલા યાદ કરે છે અને ભાઈ એવું કીધું છે કે બાને હમણાં હું આવીને તેડી જઈશ. તો હમણાં કલાકમાં તો એ આવતો હશે. તો એને હું કામ કીધું? મને ખાલી નીચેથી રિક્ષા કરાવી લે ને, હું વહી જઈશ અને પછી 15 દી કેડે હું પાછી આવીશ વૈદને પાટો બદલાવવા માટે. એની 15 દી કેડે હું પાછી આવીશ, મારે પાટો બદલાવવાનો છે ને એટલે. એની ચિંતા ના કરો. હા, ઈ વેદ છે ને એની સાથે મેં વાત કરી છે અને આ સાગરે ઈ નંબર ભાઈને દઈ દીધો છે. ભાઈ એની સાથે વાત કરીને તો કીધું ઈ વેદનો એક ભાઈ છે, ચચેરો ભાઈ. ઈ તમારા ગામડામાં જ છે ત્યાં. હા, થોડુંક ગામડાથી 10 કિલોમીટર દૂર છે પણ ત્યાંનો ત્યાં જ છે. એટલે તમારો બધો ઈલાજ ત્યાં થઈ જશે. હવે વેદે કીધું છે કે અહીંયા આવવાની તમારે જરૂર નથી. પણ હું આમે નહોતી આવવાની. અમારે અહીંયા છે ને 2 માળ ચડવાના અઘરા પડે છે એટલે હું બારોબાર જ જવાની હતી. કઈ વાંધો નહીં બા, હવેથી ધ્યાન રાખવાનું. અને જો આ પગમાં વાગ્યું છે ને તો આરામથી જાજો. હવે જો હું ને સાગર તો હમણાં નીકળી જશું એટલે પછી તમને બાય કહેવાનો મોકો નહીં મળે. એટલે મેં કીધું પહેલા જઈને તમને મળી. હા તો કાંઈ વાંધો નહીં. અને સાંભળ, અમે વૈદે છે ને મને એક તેલ દીધું છે કે આનું માલિશ કરજો. તો હું ધીમે ધીમે ઘરે માલિશ કરીશ. પછી એવું લાગશે ને કે મારે પાછું જવું પડે એમ છે તો હું વહી જઈશ. ભાઈ મને રિક્ષા કરાવી દે, હું વહી જઈશ ક્યાંથી? મારા ઘરેથી. હા, એટલે તું થાકી ગઈ લાગો. અરે એવું નથી, કહું છું ને ક્યારના ઓળકાર આવે છે એટલે જો આમ કર્યું મેં. તે તો હાઈ જ કર્યું, મને એટલી ખબર પડે. અને સાંભળ,
એટલે હોનાનું કર્યું. જો મમ્મી એ બધું મૂકી દો, અમારા ઘરનો પ્રશ્ન છે. સોનું લેવું ન લેવું એ હું લઈ લઈશ. અને જો આટલું બધું જ તમને હોય તો પછી જેવી રીતના 5 તોલા સોનું ભાભીને કરાવી દીધું એવી રીતના તમે મને કરાવી આપો ને. એક કામ કરીએ, સાગર સાથે જવાનું કેન્સલ કરી દો, તમે મને 5 તોલા સોનું કરાવી આપો. હવે સોનાની ક્યાં વાત કરીશ? મેં તને કીધું તું કે તારી જેઠાણીને કહે છે કે મારે 5 તોલા સોનું જોઈએ છે. એમાં કઈ માના ઘરેથી ન લેવા. તો એણે એના બાપના ઘરેથી લીધું તો હું મારી માના ઘરેથી કેમ ન લઉં? એણે જીદ કરીને લીધું હોય, આપણે જીદ નથી કરવાની. અને આ છે પગે દુખે છે એટલે હાથ પકડે છો. હવે ઈ જીદ મૂકી દો અને આ જીદે મૂકી દો. જો સમય થઈ ગયો છે અને અમારે જવાનું ટાણું થાય છે, એટલે હવે આ વહીવટ છે ને તમે ના કરતા. એ હારું. શું મારું શું જાય? તું સોનું લઈશ તો એ તને કામ આવવાનું છે. મારે તો કાંઈ કામ આવવાનું નથી. આ તો મને એમ થયું કે આ તારા ઘરમાં તું ભોળી પડ ને એટલે હું તને કહું. બાકી મને કાંઈ એવું હોય નહીં કે હાલ હું તને કહું. તું જાણે ને તારું ઘર જાણે ને તારું ઓલું જાણે, પણ કાંઈ પછી તકલીફ પડે ને તો મારી પાસે ન આવતું. નહીં આવું હં. જરાય નહીં. કે તમે હશો તો તકલીફ પડશે ને. શું શું કીધું કાંઈ? થાય નહીં. હું એમ કહું છું કે આ તમે વધારે ઊભું રહેવાય છે. નથી ઊભું રહેવાતું. તો ચાલો હું એટલે તમને તો ધીમે કહું. ધીમે નીચે ઉતારી દઉં. અરે ચાલો. હું વહી જાય, તું તારું કામ કર. હું વહી જાય નીચેથી રિક્ષા કરી. પણ ભાઈ આવે છે કીધું તો ખરા. મારે તમને મોડું થાય છે, તમે જાઓ. જોયું, સાચું કીધું ને તરત કડવું લાગી. અને આમને લીધેથી મેં મારી સાસરીમાં ના જાણે કેવું વર્તન કરી નાખ્યું.